સમાચાર હવે સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે મહત્વના તેની પર નજર કરી લઈશું। સુરેન્દ્રનગરથી આ સમાચાર પીળા રાક્ષસો પર લગામ લગાવી તંત્ર માટે પડકારજનક હોય તેવું લાગી રહ્યું છે। નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત શહેરભરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। કેમેરાઓમાં પણ ડમ્પર્સ સામે કાર્યવાહી થઈ શકે તેવી સિસ્ટમ જ નથી। બેફામ દોડતા ડમ્પર્સ દર 24 કલાકે એક જિંદગીનો ભોગ લે છે। પોલીસે એક વર્ષમાં 814 ડમ્પર્સ ડિટેન કરીને 35 લાખનો દંડ પણ વસૂલ્યો છે। નેત્રમ પ્રોજેક્ટમાં 18,782 વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યા છે। મેમો આપીને 65 લાખનો દંડ પણ ઉઘરાવવામાં આવ્યો છે। ત્યારે રિક્ષા ચાલકો અને ઓવરલોડ નાના વાહનો સામે સખત કાર્યવાહી કરવાની માંગો ઉઠી રહી છે। એક વર્ષ દરમિયાન કુલ આપણે 65,82,700 રૂપિયાની રિકવરી કરેલ છે। આ ઉપરાંત આપણે એએનપીઆર કેમેરા લાગેલા છે શહેરના દરેક એન્ટ્રી તથા એક્ઝિટ પોઈન્ટ પર, જે શહેરમાં દાખલ થતા દરેક વાહનો અથવા બહાર જતા એટલે કે એક્ઝિટ થતા દરેક વાહનોની માહિતી નેત્રમ ખાતે મોકલે છે અને જે અહીંયા સ્ટોર કરવામાં આવે છે। એટલે આપણે શહેરમાં કેટલા વાહનો આવે છે, કયા કયા આવે છે, બધા દરેક જાણકારી આપણે મળી રહે છે। કેટલા કેમેરા લાગ્યા? નેત્રમ અંતર્ગત આપણે ટોટલ 257 કેમેરા વિવિધ જગ્યાએ લાગેલા છે, જેમાં 3 પ્રકારના કેમેરા છે। એક ફિક્સ કેમેરો છે, એક પીટીઝેડ કેમેરો છે અને એએનપીઆર એટલે કે ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નાઇઝેશન, એ 3 પ્રકારના કેમેરા લાગેલા છે। સાહેબ, આપે વાત કરી કે આરટીઓના નિયમો મુજબ જે ના હોય તેને પણ મેમો આપવામાં આવે છે, તો જે ડમ્પરનું હાલ જાહેરનામું ચાલે છે કે 6 વાગ્યા પછી ના પસાર થવા જોઈએ, તો 6 વાગ્યા ડમ્પરમાં આપણે ટ્રાફિકની શાખાને દ્વારા ડ્રાઈવ આપવામાં આવે છે કે જેઓ ત્યાં રોડ પર ઊભા રહીને કોઈ ડમ્પર 6 વાગ્યા પહેલા શહેરમાં પ્રવેશ ના કરે એનું ધ્યાન રાખે છે। આ ઉપરાંત જો અહીંથી કોઈ એવું ડમ્પર કે કોઈ અંદર આવતું શહેરમાં માલુમ પડે તો એ લોકોને જાણ કરીને એમને દંડ આપવાની કાર્યવાહી કરવામાં આવે છે। બસ દરમિયાન